નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી પણ નથી હોતી, કારણ કે કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકારને હટાવે છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું વિશેષ રજૂઆત ભાગ્ય દર્પણ. આજના ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં. નમસ્કાર જી, સૌપ્રથમ આપણે વાત કરીશું આજના પંચાંગ વિશે. આજે તારીખ 31/3/2025 સોમવાર, ચૈત્ર સુદ બીજ તિથિ છે સવારે 9 અને 11 સુધી, પછી ત્રીજ તિથિ છે. અશ્વિની નક્ષત્ર છે 13:45 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. વૈદ્યુતિ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે ગૌરી તૃતીય છે. જી, આગળ વધીએ તે પહેલા એક કોલર જોડાઈ ચૂક્યા છે, કિરણભાઈ. હેલો. હા, નમસ્કાર. નમસ્કાર. મારી ને મારા વાઇફની જન્મ તારીખ છે બધું મારી પહેલા 19/5/1970, વાઇફની 16/7/75. મારો જન્મ સમય છે 8:05 AM. વાઇફનો ખબર નથી મને, અને બર્થ પ્લેસ વડોદરા અને કુરાલ વાઇફનું. અમારે બેને બનતી નથી છેલ્લા 9 વર્ષથી. અમારે બેને મેળાપ થશે કે નહીં થાય એ જાણવું. જો હાલમાં જે ગોચર છે એના કારણે કદાચ વિચાર મતભેદ થયો હોય એવું લાગે છે, પરંતુ આમાં તમારે થોડો સમય ફાળવી અને સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન પણ લેવું, કારણ કે આ થોડોક વિસ્તૃત ગણતરી પણ માંગી લે છે. પરંતુ હાલના તબક્કે જે માહિતી આપી એના પરથી પ્રાથમિક વાત એવું કહી શકાય કે પરિસ્થિતિ તમારી મે માસ બાદ સુધરે તેવું આપણે એક ગણતરી કરી શકીએ. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ જ્યારે પણ સમય મળે ત્યારે દરરોજે અથવા અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શિવ પાર્વતીને પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી તમારા માટે હિતાવહ છે. એટલે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી શકે, કોઈ યોગ્ય માર્ગદર્શન મળી જાય તેવું આપણે કહી શકીએ. જી, અન્ય એક કોલર જોડાયા છે, વિક્રમભાઈ. હેલો. 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 જી વિક્રમભાઈ. હા મેડમ, મારે છોકરીની જન્મ તારીખ છે 7/4/2006. જી. એને કઈ નડતર છે? જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો? અમદાવાદ. જન્મ સ્થળ રાત્રે 1:45 આજુબાજુ છે. જી. હા. જો સૌ પ્રથમ તો ગ્રહની ગણતરી કરીએ, જ્યારે 2 ગ્રહ કે 3 ગ્રહ ભેગા થાય ત્યારે યુતિ પ્રતિયુતિ થાય, એટલે કંઈ પણ પ્રકારના નડતર બાબતે તમારે ખોટો વહેમ કે અંધશ્રદ્ધા ના રાખવી એ અગત્યનું છે. એટલે તમે એ બાબતે થોડા જાગૃત થાવ તો વધુ અગત્યની છે. અને તે છતાં પણ જો આ દીકરી દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે, એટલે કુંડળીમાં જે ગ્રહ ગોચરને કારણે પરિણામ થોડુંક ઉતાર ચઢાવવાળું આવતું હોય તો એમાં એની રક્ષા થાય. એટલે ઘરે બેસીને જ શંકર ભગવાનની એક માળા કરે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ જરૂરી છે. બાકી નડતર અંગે ખોટા વિચાર ના કરો, અને ગ્રહોના ગોચરની હિસાબે પરિસ્થિતિ થતી હોય માટે ઘરે બેસીને જ જો શંકર ભગવાનની અને હનુમાનજીની પ્રાર્થના કરશો તો તમને અનુકૂળતા આવી જશે. આમે આ કુંડળી મુજબ જૂન મહિના પછી પરિસ્થિતિ થોડીક હકારાત્મક જોવા મળે તેવું પણ લાગે છે, એટલે ખોટી ચિંતા ના કરો એવું ખાસ કહેવું છે. જી. જી,
હેમલભાઈ, આપણે આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. વિચારો વધુ આવે તેવું બને. નાની નાની બાબતોમાં મન તમારું વિચારશીલ થઈ જાય. ઘણીવાર કોઈ વાતને કારણે પણ અતિ વિચાર આવી જાય તેવું બને. માટે આજે આ બાબતે થોડાક મનને નિયંત્રણ રાખશો તો વધુ વિચાર આવવામાં તમને તકલીફ નહીં થાય. શબ્દ પર પણ અંકુશ રાખવો, એટલે વાતચીત કરવામાં ક્યાંય ઉશ્કેરાટમાં કે કોઈ જગ્યાએ ગેરવ્યાજબી શબ્દ ના ઉપયોગ થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. માટે આજે શક્ય હોય એટલું ઓછું બોલવું અને વ્યવહારુ બનવું એ તમારા માટે અગત્યનું છે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે, એને કારણે ઘણીવાર કામ ટાળવાનું કે આરામ કરવાનું તમને વધુ પસંદ આવે તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કાર્યમાં વ્યસ્તતા વધુ જોવા મળે. નાના નાના કામકાજમાં વ્યસ્તતા વધી જાય અને એમાં સમયનો પણ વ્યય થાય તેવું બને. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો તેવું પણ બનવા જોગ છે. ધાર્મિક પ્રભાવ, ધાર્મિક વિચારસરણી પણ તમારામાં વધુ રહે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય. કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય. પારિવારિક ચર્ચાઓ પણ આજે વધે તેવું પણ બની શકે. ચર્ચા પણ સંતોષજનક રહી શકે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં પણ જોવા મળે. કામકાજમાં ત્વરિતતા પણ જોવા મળે. વ્યવસાયમાં કોઈ સારી તક મળે કે સારા એંધાણ દેખાય તેવું બનવા જોગ છે. જી, આપણે આગળ વધીએ રાશિ ભવિષ્યમાં તે પહેલા એક કોલર જોડાયા છે, મીનાક્ષીબેન. હેલો. જી, જન્મ તારીખ જણાવશો આપની? 28 મે 1955. કઈ? ફરી એકવાર કહેશો? 28 મે 28 મે 1955. જી, જન્મ તારીખ, સમય અને સ્થળ કહેશો? સમય છે 4:58 સવારે. જી. અને જન્મ સ્થળ છે સુરત. જી, હવે શું પૂછવાનું છે આપને? મારી તરફના હાઈકોર્ટમાં કેસીસો થયા હતા. એમને મારી જોડે હું સુપ્રીમ કોર્ટમાં જાઉં છું. મને એ વખતે કોઈ કેસીસની સફળતા મળશે. મારે તો લગભગ 4-5 કેસીસો મારા ચાલે છે ઇન્કમ ટેક્સ લગતા. હા તો મારી સફળતા મળશે. જી, હવે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જાઓ તો તમારે આ બાબતે અત્યારનો સમય એવો છે કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે. માટે ધીરજ રાખવી અને યોગ્ય પ્રયત્ન કરવો હિતાવહ દેખાઈ રહ્યું છે. તમારા માટે પણ હાલના તબક્કે થોડી ધીરજ રાખી આગળને માટે પ્રયત્ન કરતા રહેજો અને તમને મે મહિના પછી પરિસ્થિતિ થોડી વધુ હળવી થઈ શકે અથવા એ અંગે કોઈ એંધાણ દેખાય તેવું બનવા જોગ છે. માટે તમે અત્યારે થોડા પ્રયત્નશીલ રહો એ વધુ ઈચ્છનીય છે. જી, અન્ય કોલર જોડાયા છે, મેહરભાઈ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ કહેશો? હા, 23/1/2000. જી. 23/1/2000. જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો? હા, જન્મ સ્થળ છે ઉપલેટા અને જન્મ સમય છે 9:11 સવારે. જી, શું પૂછવાનું છે આપને? પૂછવાનું એ છે કે અત્યારે શનિ જે ગ્રહ છે એની કોઈ અસર મારી રાશિમાં ખરાબ છે કે સારી, અને કોઈ બીજા ગ્રહની કુંડલી પ્રમાણે કઈ વિધિ કરાવવાની છે બાકી? જી, જો તમારો જે પ્રશ્ન છે એ મુજબ તમને એક સમજણ સામાન્ય આપું કે શનિ ગ્રહ જ્યાં સુધી મૂવમેન્ટ કરે એક રાશિમાં 2.5 વર્ષ મૂવમેન્ટ કરે એટલે એ 2.5 વર્ષ કાયમ ખરાબ જતા નથી અને કાયમ સારા જતા નથી. હંમેશા એ 2.5 વર્ષ દરમિયાન જે નક્ષત્ર પર ભ્રમણ કરે એ દરમિયાન એ નક્ષત્ર પરને અસર કેટલાક દિવસો પૂરતી રહે. એટલે મોટી ચિંતા કે લાંબા ગાળાની ચિંતા તમારે કરવી નહીં. એટલું તમે ખોટો વહેમમાં પણ રહેતા નહીં. અન્ય ગ્રહ દોષ માટે પણ જોવા જઈએ તો એના માટે પણ એટલું કહેવાય કે એ ગ્રહ દોષ હોય તો
તો એ ગ્રહ દોષ જ્યારે તમારે દશા અંતરદશામાં કોઈ વાર પ્રત્યંતર દશા આવી આવે ત્યારે પરિસ્થિતિ એ પ્રકારની થશે. એટલે તમારે એ બાબતે પણ અત્યારે અતિ વિચાર ન કરવા જોઈએ, કારણ કે સામાન્ય ઉતાર ચઢાવ આવે જિંદગીમાં એવું બને, માટે તમે ખોટા વહેમ કે ખોટી ચિંતા ન રાખતા. આ હેતુથી તમે છે ને હનુમાનજીના પરમ ભક્ત બની જાઓ અને દરરોજ જે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ ઘરે બેસીને વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, એટલે આ તમામ પ્રકારની તમારે જે વિચારોને કારણે તકલીફ થઈ છે તમામ દૂર થાય અને હનુમાનજીની કૃપા કાયમ તમારા પર રહે. જી, અન્ય એક કોલર જોડાયા છે, પ્રમોદભાઈ. હેલો. હેલો જી, આપની જન્મ તારીખ કહેશો? મેડમ, મારી જન્મ તારીખ છે 12 જૂન 1981. જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો? જન્મ સ્થળ છે સિદ્ધપુર અને જન્મનો સમય છે બપોરે 1 થી 1:30 વચ્ચેનો. જી, હવે આપને શું પૂછવાનું છે? મેડમ, મારે હજી સુધી મને લગભગ 42 વર્ષ થયા, તો જે હું કામ પણ ચાલે છે બધું છે, તો જે પદોન્નતિ થવી જોઈએ ઉન્નતિ નથી થતી અને મારે પોતાનું મકાનનું હજી સુધી સગવડ નથી થઈ. જી, જો આ બંને પ્રશ્નના નિરાકરણની શરૂઆત 2025માં થાય તેવું લાગી રહ્યું છે. એટલે તમે ખોટી ચિંતા કે અતિ ઉતાવળ ના કરતા. મકાન તમારું પસંદગીનું મળી રહે એવા પણ યોગ દેખાય છે, એટલે તમે ધીરજ રાખી અને મકાન બાબતે પણ પ્રયત્ન કરો. મકાનને લગતા જે પણ કાયદેસરના કામકાજ હોય, કાર્યવાહી હોય, એ પણ તમારે સંતોષજનક કરવી એ વધુ ઈચ્છનીય છે. એટલે તમારું કામકાજ ભગવાનની દયાથી ચાલે છે, ખૂબ જ સારું છે અને આગળ પ્રગતિ પણ 2025માં પણ એના એંધાણ દેખાશે, શરૂઆત થશે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો. તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને એને પ્રાર્થના કરો. તદ ઉપરાંત તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે વધુ અનુકૂળ છે. તદ ઉપરાંત તમે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો, જેથી કરીને તમારે આ બંને પ્રશ્નોમાં વધુ સાનુકૂળતા થાય તેવું આપણે કહી શકીએ. જી જી, અન્ય એક કોલર જોડાયા છે, નીતાબેન. હેલો. હા, હેલો. જી બેન, જન્મ તારીખ કહેશો? 10/1/96. જી. જન્મ સમય બપોરે 12:10 અને જન્મ સ્થળ અમદાવાદ. જી. એટલે આમાં શું છે, મારા બાબા એક ઇલેક્ટ્રોનિક વસ્તુ 2 મહિનાથી ભાડે આપી છે, પણ એ ભાડું પણ આપતો નથી ને વસ્તુ પણ પાછી નહીં આપતી. તો એ ક્યારે એનો ઉકેલ આવશે નજીકમાં? જી, જો તમારે એ બાબતે થોડીક ધીરજ અને વ્યવહારુતા રાખજો અને વ્યવહારુ ઢબે જ પ્રયત્નશીલ રહેજો, એ વધુ અગત્યનું છે. એટલે કંઈ પણ પ્રકારનો ઉતાવળમાં કે ઉશ્કેરાટમાં કોઈ નિર્ણય ના લેતા કોઈ વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લઈને આગળ વધજો. થોડીક ધીરજ રાખવી પડે તેવું બને. એટલે હાલમાં કદાચ 2-1 મહિના પછી સમય જે ધીરે ધીરે સુધરી રહ્યો છે એમાં તમારા પ્રયત્નોમાં ધીરે ધીરે ફળ મળે અથવા કોઈ આગળનું કામકાજ વિચારી શકાય તેવું બને. માટે હાલના તબક્કે થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી એ અગત્યનું બને છે અને એમાં જ પ્રયત્ન કરવા, જેથી કરીને એ પ્રયત્ન પણ તમને થોડેક અંશે ફાયદોકારક થાય અને ક્યાંક તમારું કાર્ય થતું હોય તેવું લાગે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને પ્રાર્થના કરો, એ જ વધુ અગત્યનું છે. જી, અન્ય એક કોલર જોડાયા છે, અંકિતાબેન. હેલો. સંગીતાબેન. જી સંગીતાબેન. હેલો. હા. મારે મારા બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ 10/5/96. જી. 10/5/96. જી, જન્મ સમય અને સ્થળ કહેશો? જન્મ સમય રાતના 2:55. જી. સ્થળ આણંદ. જી. વિદ્યાનગર. શું પૂછવાનું છે આપને? એને એ અત્યારે દિલ્હી જોબ કરે છે અને અમદાવાદ આવવું છે. અમદાવાદ એને મળતું નથી. જી, ક્યારે મળશે? જો સૌપ્રથમ દિલ્હી છે. જી. સૌપ્રથમ એને અમદાવાદ આવવું છે તો એના માટે પ્રયત્ન કરે, એટલે ઉતાવળ રઘવાટ ના કરે, કારણ કે એના માટે
જૂન મહિના પછી એના પ્રયત્નોમાં કદાચ કોઈ સારા ફળ મળે તેવું લાગી રહ્યું છે. એટલે હાલના તબક્કે એ પ્રયત્ન કરે એ વધુ અગત્યનું છે અને થોડી ધીરજ પણ રાખે એટલે અમદાવાદ આવી જવાય અથવા અમદાવાદની નજીક પણ આવી જવાય તેવું બનવા જોગ છે. એટલે ખોટી ચિંતા કે ઉશ્કેરાટ ન કરવો. દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા તેમજ 5 વાર બજરંગ બાણના પાઠ વાંચવા એ વધુ અગત્યના બને છે અને એ વખતે હનુમાનજી દાદાને પ્રાર્થના કરવાની કે એનું અમદાવાદ કે એની આસપાસ સ્થળાંતર થઈ શકે. માટે આ બાબતે થોડીક પ્રાર્થના કરજો અને થોડાક ધીરજ રાખીને પ્રયત્ન કરશો તો તમારું કાર્ય આગળ જતા થઈ જાય તેવું આપણે કહી શકીએ. જી, અન્ય એક કોલર જોડાયા છે, જયંતિભાઈ. હેલો. હાલો. જી ભાઈ. હા મેડમ, મારી છોકરીની જન્મ તારીખ છે 7/4/2006, જન્મ સ્થળ અને સમય. હા. અને એનો જન્મ સમય છે 3:30 બપોરના કે સવારના? રાતના. જી. અને એની મેડમ કે સગાઈ થતી નથી, સૂર્યગ્રહણમાં થયેલી, એટલે કોઈ નડતર ખરું એનું? જન્મ સ્થળ નથી કીધું ભાઈ આપે? અમદાવાદ. ઓકે. જી. જુઓ, સગાઈ થવા બાબતે એટલી વસ્તુ કહી દઈએ કે હાલમાં 2025માં તો યોગ દેખાય છે. એટલે તમે કોઈ જગ્યાએ વાતચીત કરો, 2026 મધ્યમ છે અને 27 પણ ઘણું સારું છે. એટલે કંઈ પણ પ્રકારના ખોટા વિચારો ના કરો. કોઈ પણ વ્યક્તિની કુંડળી તમે જોશો ને એમાં કોઈ પણ પ્રકારનો સારો કે ખરાબ દોષ તો રહેવાનો. એટલે તમે ખોટા વિચારો કે ખોટા વહેમ તમે ન રાખતા. એટલે તમે સૌપ્રથમ તો જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને ભક્તિ વધારો. તદ ઉપરાંત એને તમારો આ પ્રશ્ન છે તો એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યની છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ શંકર ભગવાન અને પાર્વતી માતાને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. એટલે આ પ્રકારની ભક્તિથી હાલમાં જે સમય સારો છે, 26 મધ્યમ છે, 27 પણ સરસ છે, તો એમાં ભગવાન ભોલેનાથની કૃપાથી કોઈ સારું પાત્ર મળી જાય અને કંઈ પણ પ્રકારના નડતર કે ખોટા વહેમની ચિંતા ના કરતા શંકર ભગવાનની કૃપા થશે એટલે તમારું આપોઆપ સારું થઈ જશે. માટે આ પ્રકારની ભક્તિ કરશો તો ચોક્કસ એને સારું પાત્ર મળી જશે. જી, અન્ય એક કોલર જોડાયા છે, પ્રભુભાઈ. હેલો. જી. હેલો. જી, આપની જન્મ તારીખ કહેશો? જન્મ તારીખ 6/9/1954. કઈ? ફરી એકવાર કહેશો? 6/9/1954. 6/9/53. જી. સમય અને સ્થળ કહેશો? મારું ઉંમર 71. જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો? હેલો. હેલો. જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો આપનું? સરભરામાં હે? ફરી એકવાર કહેશો? સિલવાસ. જી. સમય કયો છે? હેલો. આપનો જન્મ સમય ફરી એકવાર કહેશો? જન્મ તારીખ 6/9/1954. જન્મ સમય? સમય એટલે નથી ખબર. ઓકે. શું પૂછવાનું છે આપને? એ મને નથી ખબર જન્મ સમય. આપને પૂછવાનું શું છે? હેલો. હેલો. આપને શું પૂછવાનું છે? આપનો પ્રશ્ન શું છે? અવાજ નથી ક્લિયર આવતો. મને આ રોજગારીમાં છે ને ઘર મારું બનાવેલું છે ને પૈસા ટકતા નથી. જી, હવે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારે શું કરવાનું છે કે સૌ પ્રથમ તો એક તો સમય નથી એટલે આપણે તારીખ મુજબની કુંડળી મુજબ ચર્ચા કરીએ તો તમારે આ બાબતે
થોડા ધીરજ અને વ્યવહારુ બનવું જરૂરી છે. અને એ પણ કહીએ કે તમારું આ 2025ના મધ્ય પછી તમારા કામકાજ અંગે તમને યોગ્ય માર્ગદર્શન કે સહયોગ મળે તેવું બની શકે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને 2 હાથ જોડી અને પ્રાર્થના કરશો તો ધીરે ધીરે અનુકૂળતા થવા લાગશે. હેમલભાઈ, રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કર્ક, સિંહ અને કન્યા રાશિની આજના જે જાતકો છે તેમનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન આજે થોડુંક લાગણીશીલ બને તેવું કહી શકાય. જૂના સ્મરણો તાજા થાય, કંઈ પણ પરિચિત વ્યક્તિઓને મળવાનું થાય જેની તમને ખુશી અને સંતોષ પણ અનુભવો. તમને તમારા કામકાજમાં સહયોગ મળે તેવું પણ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડીક માનસિક દ્વિધા કંઈ પણ કારણસર કે કંઈ પણ વાર્તાલાપ દરમિયાન તમને રહે તેવું બની શકે. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી એ પણ ઈચ્છનીય છે. આજે તમારા વ્યવહાર, વર્તન, કામકાજમાં ધીરજનો અભાવ પણ વધુ રહે તેવું બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય પણ થાય, તમે એમાં ઉત્સાહિત થાવ, સહયોગી બનો તેવું પણ બને. ઓફિસમાં કામકાજ દરમિયાન પણ તમે અન્ય સહકર્મીને સહયોગ આપો તેવું પણ બનવા જોગ છે. જી, અને કોલર જોડાયા છે રમેશભાઈ. હેલો. ગુડ મોર્નિંગ આપના શાસ્ત્રીજીને. જી. હવે હું મારા બાબાની જન્મ તારીખ છે 15/9/96. જી. જન્મ સ્થળ છે પાલનપુર અને જન્મ 11:45 રાત્રે અને સરકારી નોકરીના યુગ ક્યારે છે? જી. જો સરકારી નોકરી માટે એને વધુ પ્રયત્ન કરવા પડે, વધુ આયોજનબદ્ધ મહેનત કરવી પડે તેવા યોગ બને છે. અને એમાં પણ જોવા જઈએ કે તમારા માટે અત્યારે 2025માં કોઈ સરકારી નોકરી આવતી હોય પરીક્ષા અંગે તો એમાં યોગ્ય મહેનત વધારશે તો એના માટે ઈચ્છનીય છે. 26ની પરીક્ષા મધ્યમ રહેશે અને 27 પણ સારી રહેશે. એટલે એને ટૂંકમાં વધુ પરિશ્રમના યોગ છે, એટલે એ મુજબ આયોજન કરે એ વધુ સારું. હાલમાં કોઈ જગ્યાએ નોકરી વ્યવસાય કરતા હોય તો એ ચાલુ રાખે અને એમાંથી સમય મળે અને એનું આયોજનબદ્ધ એટલે કે સ્માર્ટ વર્ક કરીને પણ કામ કરે ભણવાનું, એ એના માટે ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે એમાં પણ સૂર્યોદયના સમયે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે અને ઘરે બેસીને જ તમે જ્યાં પૂજા સ્થળ હોય ત્યાં આગળ ગાયત્રી મંત્રની એક માળા કરે એ એના માટે વધુ ઈચ્છનીય છે. જી. જી, અને કોલર જોડાયા છે કલ્પેશભાઈ. હેલો. 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 જી કલ્પેશભાઈ, જન્મ તારીખ જણાવશો આપની? 10/9/1985. જી, અને સમય અને સ્થળ? મારો પોરખાવ. જી. ખાણો. ઓકે, અને જન્મ સમય? જન્મ સમયે રાતે 12 વાગે. જી, શું પૂછવાનું છે આપને? મારે પૂછવાનું એ છે કે મારે સગા સંબંધીમાં હપ્તો આવતો નથી. જી. જો આ બાબતે તમારે થોડી ધીરજ રાખવી અને વ્યવહારુતા રાખવી. અતિ અપેક્ષા, અતિ વિચાર તમે ન રાખો એ પણ અગત્યનું છે. એટલે શક્ય હોય એટલા વ્યવહારુ બનવું. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો અને દરરોજ જે ગાય અને કૂતરાને રોટલી આપો. જો દરરોજ જે શક્ય ના હોય તો અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર પણ ગાય અને કૂતરાને રોટલી આપવાનું રાખશો. એ તમારા માટે અનુકૂળતા છે. તમારા માટે દિવાળી પછી ધીરે ધીરે અનુકૂળતા વધશે. ત્યાં સુધી તમારે ધીરજ રાખવી અને ભક્તિ કરવી એ વધુ અગત્યનું છે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. તુલા રાશિ
નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ આજે વધુ જોવા મળે તેવું પણ લાગે છે. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. ઉત્સાહ આજે દિનચર્યામાં વધુ જોવા મળી શકે છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો, નવું આયોજન આજે તમારામાં વધુ દેખાય. થોડીક વિનોદ વૃત્તિ, મજાક વૃત્તિ આજે તમે કરો તેવું પણ બની શકે. ધાર્મિક આચરણ પણ આજે તમારા વિચારોમાં રહે. ધન રાશિ, થોડીક ધીરજ રાખવી. કામની બાબત હોય કે વાતચીત કરવાની બાબતમાં જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા હશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. જી જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય પસાર થાય, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણાઓ થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ પણ તમારી દિનચર્યામાં વધુ રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં નવીનતા વધુ રેખાય, કંઈક ને કંઈક નવીન કામકાજ આવે તેવું પણ બને. પરિવર્તનોના વિચાર પણ તમારામાં વધુ આવે તેવું પણ બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે વધુ થાય તેવું બને. વડીલોનો સહયોગ તમારા કામકાજમાં મળે. કામકાજનો પણ ઉત્સાહ અને કામ કરવાનો સંતોષ પણ આજે મળી શકે. જી, હેમલભાઈ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી અને વિગતો આપી તે બદલ આપનો આભાર. નમસ્કાર. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ અને અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.